તો અહીંયા આપણે જોયું કે ભાઈ બહુમાં સૂત્ર છે એ બધા થતો તો ભાઈ तो અમારી જે છે ભગવાનને જ્યારે પણ આપણે બોલાવીએ ચાલીએ ગરીબ હોય કે ગમે તેવી હોય તો ભગવાન આપણા પાસે ત્યારે ગમે ત્યારે આવવા માટે રેડી છે. સવાલ એ છે કે આપણે બધાએ કરવાનું ત્યારે કરીને ભગવાનને બોલાવીએ ત્યારે આપણને કંઈ જ્યારે બાકી કંઈ હોય તો આ સત્સંગની બોલવાનો પ્રકાર હોય ત્યાં કરી લેશું કરી લેશું પણ આપણે જ્યાં સુધી બધાએ આપણી જે ચક્રીઓ જે છે આપણી જે કુટુંબની જે શક્તિ છે આપણી પાસે ટેલેન્ટ છે આપણી પાસે સૌંદર્ય છે આપણી પાસે પૈસો છે આ બધા ગુણો કરી દે ત્યાં સુધી બધા છે એ આપણને એ નેતામાં જમી છે રહેવાથી જ્યારે આપણે આ બધા ગુણો ત્યાગ કરીને જે ભગવાન તમારા સિવાય મારું કોઈ નથી આ કોઈ પણ મારું નથી તમે જ મારા સર્વસ્વ છો ત્યારે ભગવાન જે છે એ આપણી પાસે ઉડીને આવવામાં એક ક્ષણની પરવાહ કરે. तो हमारे जैसे ये भगवान जैसे प्रेम अपेक्षा है ये यहाँ प्रकट है काम सतही बचाव में आगे का भगवान देखिए ये बने ये आपके जैसे नेता पर वो ये जैसे बाबा करो तो हमारे जैसे मान लीजिए कि आप जैसे राधा रानी ने उनका सीखी पाएंगे राधा रानी ने आपसे संकेत बने चाहिए तो आपने जैसे विज्ञान આપણને સંગીત માને છે સુસંગમાં માને છે ત્યારે આજ્ઞાના નિયમ છે જે મને જે ભાવે છે હું કોઈ એને એ ભાવે છું તો કઈ જે છે આપણે આ રાધાની મહત્વ છે એ આજે સમજવાનો પ્રયાસ કરીએ તો એક વાત છે જે પૂરી બધી પ્રશ્ન કરી કે અમે તમારી સાથે છે હર સમય જો કે સલાહ હોય છે ભગવાન અને પછી કઈ રાધાના જે ગોપીઓ તૈયાર કર્યા કરો છો તો એ રીતે રાધાના જે ગોપીઓ તમને આંસુ છે કે જે અમારી પાસે નથી તો ભગવાન કે આને સમજવું પડશે તો એ એક વાર ભગવાન જે છે અચાનક પોતાના જે છે અહીંયા બેઠા બેઠા અચાનક તે પોતાના છાતીને પકડીને હાણી કોઈ એને જે છે બેઠા એ કહેવા માટે એટલે બધી ગુણમણી અને જે સંગીઓ જે છે એ બધા જાતિ સંગીઓ પણ પરણાણીઓ જે છે એ બધી આપણે આપી કે ત્યાં છે કે ભગવાનને લગાડવા અમારા સસરાને કરવાને તો ભગવાનને અહીંયા ચાલુ કરીને લગાડવા જે છે આનંદ છે ચાચી કેવી રીતે તો નાનાજી તો પ્રકટ કે અહીંયા એટલે નાનાજી એ જે હોય કે ત્યાં શું થાય છે ભગવાનની અસુલિયા છે તો ભગવાન કે મને તો કે એ રીતે છે હોય તો કે જવાનું નથી થાય હમણાં તો ભગવાન એટલે કે ભગવાનની તો એમને પોતાનો સ્વરૂપ આવું કેમ છે તો એ કે આ નાનાજી કે પ્રભુ આ તરત તમે ઉઠી ગઈ છે આ તંગી તમે ઉઠી ગઈ છે જે વિવાહને તમારી પાસે છે ને તો ભગવાન કે આ આપી મિલશે છે કે જો કોઈ પણ પગલે એના ચરણની ગુરુ તમે લઈ લઈએ તો મહાના અવસર થઈ ગઈ હવે તો નાનાજી કે પહેલા શું છે કે બધાને કોઈ ભગત તો ઓછું છે છોકરા હંમેશા નાના કરવા વાળું હાલો હું થઈ ગઈ હવે વળી પાછા નાનાજી કે ચાલે કે જો ભાઈ એક વાર મેં લગાડવા ગયો તો અને મારા ઢોળ મળી ગયો મારા પાત્ર કરી જવું હવે પછી આપણે કઈ ભગવાન ની છે કે ગમે કઈ 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 ચૌલો બની જવા તો હવે તમારે આ કામ થશે કરું એટલે કે પરણાણે કે કહેવા લાગે છે કે ભાઈ જો તમારે સમાસી છે અને કોઈ બધી મેળામાં છે તકલીફમાં છે તો તમે કેવો જોઈએ કે શું કરવાની મેળા તો બોલી જે પ્રમાણે એને બધી કહે છે કે તમે સ્વાપાર કરો છો કે તમે અમારા સામે જો છો અમે કાંઈ અમારે તમને ભેગું કરી અમારા સ્વામી અને અમારે રાસ્તા જવું છે કે અમારા પતિ પાસે સ્વામી આપણે જરા ભેગું થઈ જાય છે
કે આ જાવ વૃક્ષો કે છે તમારે જોઈએ કે તરત પૂરી થઈ જશે એટલે રાધાને જે છે એ જાય છે વૃક્ષમાં જાય છે અને ગોપીઓ છે એ પાણી પર કોઈ ગાય કરવી હોય કોઈ ગાય કરવી હોય ત્યાં જાય અને રાધાજી ને બધી ભેગી છે તો બોલો રાધાજી સુંદર છે એ કેમ છે અમારા ભારત છે કેમ છે રાધાજી કેટલું બધું ઠીક છે પણ હમણાં જે છે એ બહુ તકલીફ છે તો ત્યાં તકલીફ ના સાઈડ ત્યાં બધું થઈ છે એ બધી ગોપીઓ છે એ ત્યાં કરી દે એને શું તકલીફ થઈ ગઈ છે સવાર બોલો છે તમને કે આ તકલીફ મોબાઈલ તો જોવું એટલે રાધાજી છે કે ભાઈ તમારી છે તો કોઈ પણ જે છે
પહેલા જે છે દાદાના કૃષ્ણ સ્વરૂપ પણ જે છે આત્મામાં દાદા પ્રકાર છે વિવેક છે કે છે કે દાદા શ્રી કૃષ્ણની આત્મામાં છે અમારા હૃદયના રસે કે છે તત્વમાં કે તત્વ જે જીવન શ્રી કૃષ્ણ ચંદ્ર શ્રી કૃષ્ણનું તત્વ કૃષ્ણ की किशोरी और पता है तत्व तत्व એટલે પતા है ભગવાન ચંદ્ર છે એના જેવું ભગવાન છે શ્રી કૃષ્ણ છે અને એ શ્રી કૃષ્ણની પણ જે તત્વ છે જેવું કૃષ્ણની નારાયણ છે जगह के अंदर जरूर सत्संग है बड़ा के अंदर के सब बाबा था जब जब राम करते रहिए तो पता है अंदर में बाबा को आप जैसे ना समाज है राम नाम की महिमा गाँव पर भी पुराण लगा था अतः किशोरी लड़की होते नंतर बीवी की भीतर जाए माँ समा था दादा नाम तो दादा ने उसको तमाम जैसे किशोरी जैसे कि भाई माँ समा के वाले लगाए जैसे हमने दादा ने हर सोचो हमारे बने व्यवस्था था अब हमारी किशोरी तो हमारी किशोरी जैसे एक को पकड़ लगा था कि जी के बाबू साली वो नदी की जैसे कि हम साथ अपने में करता है पर पति पर ने नवा नवा लगा जैसे एक जगह पर के से तो ये एक बार सुनने से ये नदी के शोले की पर जैसे से कोई बात सत्संग में आए ताऊ बस इसी चीज है और नदी के शोले ने एक पर सत्संग के लोग से ये एक पर ना पर ये पर प्रकार से बाबा करते हैं अब ये जैसे याद ने समाज के शोले करे रेगा करे અને યાર ને યાર ને પૂછાયા કરે થોડી પાછા સંસ્કાર કાયકા સાંભળે છે તો આ ને એ છે કે કપડા પડતા છે વરસાદના પૂછે છે વરસાદમાં એક આ જે જે દાદા નાની જે છે મહા બેટી કે દાદા નાની કે નામ છે કે કિલે મહા છે દાદા નાની પોતાના હાથના કલ્પની કે તે के वर्णन भागमा दादा नाने અને ઠાકોરજીનો વિશેષણ તે વાત છે તો આની કે શું છે સમાજ કે શું કરીને આ રીતે અહીંયા પૂછે થઈ જાય છે દાદા નાને રીતિ રિવાજમાં સંસ્કૃતિ સાથે પરિહાર કરવા માટે નીકળે છે તો એ જોવે છે કે અરે આ મારું નામ લઈને પૂછે છે કે પેલી જે પુરુષ સંગી છે જે લલિતા સંગી જે મેળવી જે જેમણે એક વિશેષ વસ્તુ છે સ્વામી ધર્મજી બાબા સંદર્ભના આચાર્ય જાતે વ્યાખ્યા કરી છે અને એ દાદાજી મહારાજ જે લલિતા સખી જે ખાસ દાદાની વિશેષ સખી તત્વો પ્રિય સખી વિવેક સખી માનવામાં આવે છે અષ્ટમા સખીમાં તો એ લલિતા સખી જે છે એ દાદાની જે છે કદી કહે છું તમારે શું તમારા માટે નથી પડતું અત્યારે એ પતિને કરી છે એના કોઈ તમારે છે એના નામ શું છે તમારું નામ નથી તમારું નામ નથી લેવું એટલે દાદાને શું છે અરે સખી તું તો નથી જાણતી આગે બનવામાં તો હું છે દાદા જાણતી છે કે શું છે તો હવે તે જો હમારી ઉપર કરવાનો ન હોય તો પછી આમાં તો મારું નામ લજાય તમારું નામ લજાય તો અહીંયા જે છે લલિતા સખી કે નહીં ગાડી શું બિલકુલ નહીં તમારા જે છે યાદ દુનિયા કે એના સાથે લલિતા સખી જે છે એ અલી કિશોરી જે બેહાન છે સામે આવેલો હોય છે અને જે આ માને ઉપાડે છે તો અલી કિશોરી જે છે તમામ નારાજ થઈ જાય છે અલી કિશોરી સામે અમે કે આ જગાના છે એ કાઈ ઉપાય નારાયણના અલગ ભાવ છે એ અષ્ટમા સખી છે એટલે દાદાના સાક્ષાત મેરે તત્વ લલિતા સખી બે એક છે तो ललिता सखी जने सामे उठाने गया तो अली किशोरी जी जो છે તમામ નામ રાજા કરી દે કે અને એ જે છે એમના ચરણમાં પડવા લાગે છે ત્યારે લલિતા સખીને કે છે કે ભાઈ જાઓ તમારે આ ફલાના ગુરુદેવ છે તમે કરો અને તમે આગળ વધો તમારે કરવાના નથી કપાત થઈ ગઈ છે એ અલી કિશોરી જે છે મોટા એક સંત થઈ ગયા આજે મને સમાજ અહીંયા પ્રસાના કે છે અને આ અલી કિશોરી જે યોગ્ય છે કે દાદા નામ કે મહિમા સતત એવી નારાયણ ગાય છે અને હવે તો અલી કિશોરી દાદા નામ ખાલી લઈએ તો
જ્યારે મારી સ્વામીની જૂની અસવારી નીકળે છે, એટલે અસવારી એટલે પાલકી નીકળતી હોય, ત્યારે જ્યારે અમારી ઠાકોરજી જોવે છે, વાહ વાહ વારી વારી જાઓ, બનિહાર જાઓ, બનિહાર જાઓ, એટલે આ પ્રભા જે છે આપણી સ્વામીની જૂની જે છે એ લલ્લો જપો કરતા હોય છે. દેવી દેવી સ્વામી શ્યામા પ્યારી विपिन बसो રામ
વાસ છે શ્રી વૃંદાવનમાં. ભગવાન શ્રીનાથજી આ માહોલના આધારે એક સરસ મજાનું ફિલ્મનું એક સંકીર્તન છે. જય રાધે જય કૃષ્ણ જય
કે આખી માર્ચ છે. તો અહીંયા પણ આપણે બધી શક્તિઓ જે ભાષા છે એ શું છે? જે રાધારાણીની ભાષા છે એ જ આપણે શક્તિઓની ભાષા છે. અમારા શહાદત કહે છે રાધે
ખૂબ જ આરાધના છે છતાં એ કૃષ્ણ જે છે આરાધના જીવન વગેરેમાં જે છે આરાધના એ પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણ રહે છે હરી રહે છે અને એ હરિના મનની અંદર પહોંચે છે આપણે પ્રાર્થના કરીએ છીએ બનાવી
એવું છે જો તમે આ કરતા હોય તો સ્વચ્છ તમારી પાસે આવી જાય છે અને શું છે આ એક કરુણા સંસાર સાથે કે તમે ભગવાન તમને અમૃત દે અને બીજો છે કે તને મુક્તિ હવે આપણે અહીંયા એક જે ધારણા છે એ ધારણાને આપણે ઓકે કે બધા સંસ્કાર કરીને પછી આપણે આગળ વધવાનું નથી તો આ ધારણા છે કે બધા એક જે બધા શાસ્ત્રમાં સોચો છો એ બધા એક સૌના हमारे महाराज जी ने जो कृष्ण का प्रणाम भावना जे विश्वासी जे सत्य છે રસિક સત્ય એક પરંપરા રાજા છે તો આપણે પ્રયાસ કરીએ આમ પરંપરા શ્રી શ્રી રાધારાણીનું નામ થાય તો તે કરી જગ્યાએ શિક્ષા રાય રાધારાણી સંસાર રાય Krishna
એટલે કે જે મેડિસિન છે એને પણ દાદાની ત્યાં ઓછો છે અને ત્યાં સંભાળી નથી શકતા. જેનો એ પાછી નવી પાછી છે કે આપણે સંભાળી ગયા હતા. એવું શું છે કે જો એના શરીરે રહ્યા જાય તો દાદાની બાકી બધી નહીં સમજાય તો તે કઈ ન જાય એટલે આપણે વિચારને કઈ સમજાવવાની જરૂર નથી પડતી.
જે આપણે સમજીએ છીએ કે કોણ છે, રાધા રાણી છે, રાધા રાણી છે, માં સીતાજી બેટી છે, માં જે છે પાર્વતી છે, બધા એ જે છે રાધા રાણીના જ અંશ છે. એવી ભગવાન છે કે જે સમસ્ત કામનાઓને પૂર્ણ કરે એવી રાધા છે. તમારા કામની વાત છે, તમારા તમામ કામનાઓને પૂર્ણ કરવાની છે. એટલે હવે તમારે રાધા રાધે કરવાની હોય. નારાયણ પાંચ રાત્રિ એક સૌથી જીવનનો એક દ્રશ્ય છે. એમાં એક જીવ મનુષ્ય રાધા કૃષ્ણમાં કેવો સમસ્ય છે તો કે એ છે ભૂત અને જંતુની સમસ્યા કે ભૂત હોય નથી તો ભાઈ આપણે કરી નાખીએ. ઈ રીતે ભગવાન રાધાની અને કૃષ્ણની અલગ કરી શકાતા નથી. એક જ બે રીતે ભાવી છે. કે આત્મા નામ શ્રી કૃષ્ણ છે કે આત્મા જે છે આપણી રાધાની છે. અમારા શ્રી મહારાજ કહે છે કે બધા પુરાણ જે છે ભાગવત છે અને આ બધા શાસ્ત્રો વેદોનો સાર છે શ્રીમદ ભાગવત. એટલા માટે ભાગવતની સમાન કોઈ ગ્રંથ નથી બનાવ્યો. બધી નદીઓ જે જગતજી કૃષ્ણ છે જે રક્ષે છે, બધા વૈષ્ણવ ભગવાન શંકર ભગવાન જે છે રક્ષે છે, એ બધા પુરાણોમાં શ્રીમદ ભાગવત સમાન જે છે એ રક્ષે છે. તો આ શ્રી ભાગવત જે છે એ બ્રહ્મસૂત્ર પણ જે છે ઉપનિષદ પણ જે છે એ ભાગ જે છે એ પોતાના કાર્યની સમજી ગયો. ભાગવતમાં ગાના નથી એવું જે લોકો કહે છે એ ભાગવતના વર્ણન નથી. ભાગવત શ્લોક છે 10 છે ચલો પોતાની યોગ માયા સહારે લઈ રાસ સીતાના દરબારમાં જે છે જાય ગયો. તો અહીંયા યોગ માયા એ રાધા રાણી, અહીંયા રાધા રાણી વસ્તુને કહેવાનું યોગ માયા. તમ એટલા માટે
ગોલોકમાં એના લીધા શું છે લીલા શુક્ર એટલે તમામ લીલા જે શ્રી શિવદેવ આટલીમાં નથી તો અહીંયા જે શ્રી શિવદેવ છે ત્યાં દાદાના લીધે જે શ્રી થઈ શકે લીલા નથી પણ એ નામ લખાઈ શકે કે આ ગંધરી એને નામ લીધું છે હવે આપણે સમજીએ કે શા માટે ભગવાન સ્વયં શ્રી શ્યામસુંદર પોતે થોડી બ્રહ્માંડ નાય છે અને થોડી બ્રહ્માંડ ચલાવવાવાળા છે તો એ શેના માટે છે જાગરણને ચરચરાથી આપણે આરાધના વિરોધ રજિસ્ટ્રેશન ચલાવવાની માંગે છે સમજાવવા માંગે છે તો ભાઈ ભક્તિને કે છે એક અલગ અલગ સ્તર છે આપણે જેને ભક્તિ કરવાની શરૂઆત કરીએ તો પહેલા અત્યારે જે સ્થિતિ આટા સાધના અંદર ઈમની સાધના ભક્તિ છે શું સાધના ભક્તિ ભાઈ શ્વાસ સાથે નામ લ્યો તમે હર તમારે ચૌલા હોય એમાં તમે ભાવના રાખો એ બગીચામાં ગાંઠના વિશે પૈસા છે સમજવાની કોશિશ કરો તમે જ્યારે છે સાધના વિશે એક સાધના કોઈ સ્પેસિફિકેશન નહીં કરતા કે નજરે કે એક લગા પડે લગા એક દિવસે રોડીને ત્યાં લોટો કેટલા જણે કે એક જણે દો કહો કેટલા જણે કે સ્પેસિફિકેશન હે ત્રણ જણે હા તો પહેલા તમારું શું છે કેવું
અલગ અલગ એક્ટિવિટી કરીને છે. પ્રેમાનંદજી કંઈક દિવસ કહેશે, અમારા સ્વામી હરિદાસ કંઈક દિવસ કહેશે, અમારા અંબાજી કંઈક દિવસ કહેશે. તો આપણે બધાના જે છે કોઈ જાય એનો સંપર્ક થઈ જાય. એટલે એકદમ નાના અનુસર કરવું હોય. તો આ જે છે જે આખો ભવનો હોય, આ ભવનો હોય એને દાદાના કામ નહીં તો તે સંસારમાં પડને વળગી ગઈ બધાને પડકારવાના સંતોષ થાય. પોતે કંઈ તરત જે કેટલા લોકોને ઘરે લઈને જાય સીધી રીતે કોઈ રસ્તો જ નથી. તો એટલા માટે આ તો કોઈ કંઈ કેવી બની રસ્તામાં કે તમે ભગવાનના નામે શ્વાસ કોઈ ભગવાન તમને બધા બોલાવી એમ નહીં બોલાવી સંસારની મારે જે વાળે કેમ નથી. તો ભગવાન આપણી અંદર જન્મથી આપણી માં છે તો ભગવાન અને આ તો આપણી વાતે લાગે છે. એ જે ભગવાન જે છે તો આપણા રાજ્ય થાય છે કે એ વાળા મારે આવે એ કારણ આપણે આગળ થઈ થાય છે. કારણ આપણે ઘરે અત્યારે કરજો એ કારણ બદલી છે એ ભગવાન છે એમાં પોસાય અને આ પોસાય બસવા છે આપણી માટે. ત્યારે આ મારી સામે જોઈ આજે કોઈ કાંઈ કાલે ઓપ્શન પોતાની આશા નથી ભગવાન આપણે એ બધી સમાચાર આપણે બધા આપણે પાણી પીવા વગેરે કેવા વગેરે ન મળે તો આપણે અત્યારે પણ દાદાની નીતિમાં કે અંતરથી આપણે જોઈએ કે ક્યારે મારી આવે છે મારું મારું જરૂર મારી તરફ આવશે. કોઈ છતાંય આપણે સંસાર જોઈએ અને પછી દાદાના જે માનતા દાદાના રસ્તાઓ કરતા હવે આ સંસાર જે છે તમે બની ગયા શું આપણે મળી તમને મળવાનું જ નથી. શું કામ કે આ સંસાર ખાલી સમજવાને નહીં છે ભગવાને દાદા પૂર્ણિ સંસારમાં આપણે બહુ મુશ્કેલ ક્યાં નહીં મળવાની અંગોથી ક્યાં મળવાની અંગોથી આપણે પ્રેમ છે આ દાદાના સેવા છે ક્યાં મળવાની એ દાદાના મળવાની અને આપણે ત્યાં કોઈ સંસાર ત્યાં નહીં મળવાની એવું કોઈ નથી મળવાની. રોટી અનંત સપાટી કાઢી કાઢી ખાવા લાગે છે. એટલે સારા સંસ્કૃતિ જે મને બધાય લખી દેવાનું માનસ સંસારમાં નથી ક્યાંય હું આત્મા સંસાર નથી અને મને આ દાદાની શીખી તો માનસ જે જે દાદાના પાસે છે મને જે દાદાની શક્તિ પર અરે આમ બે જોઈએ પછી છે મારા જેવા મારી વિદ્યાર્થી તો કે પ્રોગ્રામ કરે મારી મને નબળે કે નહીં સવાલ કાઢી તો આ પાડતો વિદ્યાર્થી આ તો કંઈ ખાવી દઉં તો આ પાડી મારે મારી કાઢી શું જોઈએ મારે ચેતના દાદાના લઈ ગઈએ મારે જે છે એ મારા દાદાના તમારા સંસ્કૃતિ સેવા જોઈ છે એ પણ દાદા જો ધીરે દાદા જો મારે કઈ દો ક્યારે થાય જે છે તમે એના પ્રત્યે રોકે બધા જાવ ત્યારે આસપાસમાં આપણે ભગવાન માટે લગાડતા હોય અને સંસારમાં અધ્યક્ષ લગાડતા હોય તો એટલે ક્યાં અભ્યાસ થઈ દેવાનું અને ક્યાં સાગર થઈ દેવાનું અને સાગર કહેવામાં નથી. સાગરને કહેવાય સાગર કરના હોય ત્યાં સંસાર આવું કોઈ નથી. સાગર કરના હોય તો ભગવાન આપણા માટે સાગર કરના હોય મારે રોટો કે આપણા માટે રોટો મારે દેવ ભગવાન માટે રોટો. તો આ દિવસ જે છે કે આપણે બધાને સમજાને આર્થિક સમાન જ્ઞાન તો મને છે કે તમારે જે કોર્સમાં જે છે બીજા મને કોઈ હોય તમારું જે છે એટલે તમે અહીંયા સુધી પાકી બનાવી એ સિસ્ટમ નથી કે અહીંયા કોઈ થઈ જડી ગઈ હીરો કંઈ કામ કરતો નથી. તો તમે આ જન્મમાં પાસ હોય જન્મમાં જરૂર પ્રાર્થના નહીં કે જરૂર પ્રાર્થના કે ત્યાં તે તમે અહીંયા છો અહીંયા મારી સામે કોઈ બીજા જવાનો અધિકાર નથી. મારી માટે કાચા કાચા અમારી શકે તે વાત છે. આ છે યાદ છે બીજે દેખાય કારણ કે એ કક્ષા નથી માટે એને સમજાય કે કોઈ કોઈ કરે આવી કે છે તો બેસી શકે કે જે વસ્તુ ઈ વસ્તુ દાદા કોઈ એની છે કે પાછા ખબર પડવાની એ સીધી મારી મારું બોલે રહે એને આજે તમે યાદ શું આપણે કે આ બહુ કેમ કરવા કાંડના બળે આવે મારી કે કોઈ છે મારી કે બળે આવે તમે કેવો સંસાર સારા બધા સંસાર કે બળે નાખ્યો
હળવા છે કેમ કે પેલા બધાને હળવા પડે જાય છે અમારે જે પૂર્ણ વિશ્વાસ વાળા છે કે એ ભાઈ સંબંધી ભલે ભલે તમારા કોઈના સંબંધી નથી કોઈ વિશ્વાસ વાળા સંબંધીઓ છે કોઈ તમારે કાંઈ શરીરની સેવા કરો અમારા લાગશો શરીરની સેવા નહીં કરો ભક્તો પાસે અનાથાશ્રમમાં જઈને એટલે આ તેમને સમજે કોઈ મારું નથી મારી રાજાની અને રાજાની જે કોઈ રાજાની ચિંતા થાય હવે આ નકોર નહીં રહી હવે રાજાના માટે કઈ વ્યવસ્થા કરવી જોઈએ ત્યારે રાજાને બાકી તો સંસારી પાસે મુશ્કેલ નથી વગર હોય તો રાજાને શું કામ કરવાની હતી કે ભાઈ મજા છે તને સંસારની ચોકલેટ આજે બધા તને મને મફત કરે ભગવાનમાં જો છે બધું વાપરવાના માટે જો આપણે ભગવાનને ભક્તિ કરીએ તો ભગવાનમાંથી આપણી પાછળ ભાઈ આવી જશે